તો નર્મદા લાઈવમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। કેન્દ્ર સરકાર ભારત સરકાર એવું કહે છે કે અમે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ, ગરીબ લોકોને કે જેઓ અશક્ત છે, આર્થિક રીતે નબળા છે, અને જે બાળ આંગણવાડીઓ ચાલે છે એમાં પણ બાળકોને ખવડાવવા માટે સરકાર અનાજ મોકલે છે। જે જિલ્લા સ્તરે એના જે ગોડાઉન હોય છે ત્યાંથી તાલુકા સ્તરે અલગ અલગ વાહનોમાં જાય છે। પરંતુ 2 દિવસ અગાઉ ભરૂચ જિલ્લાના એક યુવા પત્રકાર ગૌતમભાઈ ડોડિયા દ્વારા એક સ્ટિંગ કરવામાં આવ્યું, પીછો કરવામાં આવ્યો અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની અંદર એક સરકારી અનાજ ભરેલું સરકારી કોથળા ઉપર સિક્કા વાગેલા હતા। સરકારી નિયમ મુજબનું અનાજ એક ખાનગી ગોડાઉનમાં ખાલી થઈ રહ્યું હતું, એનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, ફેસબુક લાઈવ કર્યું છે, પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી, મામલતદારને જાણ કરી, ત્યારે અધિકારીઓની ઊંઘ ઉડી સ્થળ પર આવ્યા અને બધું અનાજ પકડ્યું, પછી એના કાગળિયા કર્યા અને પછી આ જાહેર થયું કે ભાઈ સરકારી અનાજ સગે વગે થતું હતું। પરંતુ એક આ જાગૃત અને જાબાજ પત્રકાર કે જેણે જોખમ ઉઠાવીને સમગ્ર કારસ્તાન પકડી પાડ્યું, એક રાજકીય વર્ગ ધરાવતા વેપારીઓનું એમાં નામ ખુલ્યું છે અને હવે સમગ્ર બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। પરંતુ એક કાયદેસરની કાર્યવાહી કેટલી કડક હશે એના વિશે શંકા હતી, એટલે અમે આ પત્રકાર જે છે ગૌતમભાઈ ડોડિયા, જેમણે આ સમગ્ર કારસ્તાન ઉઘાડું પાડ્યું, એમનો સંપર્ક કર્યો અને એમની પાસેથી અમે જાણવાની કોશિશ કરી છે। તો તમે પણ જુઓ નર્મદા લાઈવના માધ્યમથી કે તેઓ શું કહે છે અને કેવી રીતે સમગ્ર આ ઓપરેશન તેમણે પાર પાડ્યું છે। અમારે આ વિસ્તારમાં કૌભાંડ ચાલે છે તે રીતે એક માહિતી મને મળી હતી અને માહિતીના આધારે મેં આ કૌભાંડ છે ઉજાગર કર્યું છે। અરે વાત માફિયાઓ નહીં તો કૌભાંડ છે એટલે કૌભાંડ અને માફિયાઓ તો સાથે સાથે હોય છે, કારણ કે કોઈના આશીર્વાદ વગર કે કોઈના સપોર્ટ વગર કશું થતું નથી અને જે આટલા મોટા કૌભાંડ કરતા હોય છે એમને ક્યાંક ને ક્યાંક કોઈકના ને કોઈકના આશીર્વાદ મળતા હોય છે અને એ લોકો પૈસાની વગ ધરાવતા હોય છે, કોઈક રાજકીય વગ ધરાવતા હોય છે, કોઈ પાસે મેન પાવર હોય છે કે જે બીજી રીતે ટ્રેડ કરીને આ કરતા હોય છે આખું કૌભાંડ। તો સરકાર તો એવું કહે છે કે અમે 80 કરોડ લોકોને સરકારી અનાજ મફત આપીએ છીએ અને અમે જીવાડીએ છીએ, અને તો વચ્ચે બી બૂમો કાયમ જ ઉઠતી હોય છે કે જે મળવાપાત્ર જે લોકો છે, ગરીબ લોકો જે બેલો પ્રોવર્ટી લાઈન છે, એમને સુધી સરકારની યોજનાઓ અને સરકારનું અનાજ પહોંચતું નથી। તો તમે એના પહેલાં પણ કેટલાક પ્રકરણો ઉઘાડા પાડેલા છે અને અત્યારે પણ તમે જે કર્યું છે સાગબારાની અંદર, તો એવું લાગે છે આમાં નક્કર કોઈ કાર્યવાહી સરકાર પક્ષે થશે? કારણ કે આ બધું જે કારસ્તાન પકડી પાડવાની જવાબદારી તો પુરવઠા વિભાગની છે અથવા પોલીસની છે અથવા બીજી એજન્સીઓની છે। તો તમે પત્રકાર તરીકે આ કારસ્તાન પકડી પાડ્યું છે, તો પાછલા અનુભવના આધારે તમને એવું લાગે છે કે આમાં કોઈ સરકાર કે સરકારના વિભાગ કોઈ કડક કાર્યવાહી કરશે જવાબદારો સામે? સંવિધાન છે એટલે થોડી આશા પણ જે અધિકારીઓ છે એ અધિકારીઓના મૂળ પર આધાર છે, કારણ કે મારા પાછલા અનુભવ છે, મેં ભૂતકાળમાં પણ ઘણા બધા કેસ કરાવ્યા છે અને તે અનાજ પકડીને તેને ઉજાગર કર્યું છે અને કૌભાંડ હું મારી વાત કરીશ તો લગભગ 10,000 લોકો ખાઈ શકે એટલું અનાજ મેં સગી વગે થતું અટકાવ્યું છે અને એ સરકારને સુપરત કર્યું છે। પરંતુ અધિકારીઓની પુરવઠા વિભાગની વાત કરીએ તો અનુભવ બહુ સારો નથી, કારણ કે આ જે કોન્ટ્રાક્ટરો કે જે કૌભાંડ આચરનારા હોય છે એ લોકો રાજકીય પક્ષોની આડમાં આખું કૌભાંડ કરતા હોય છે। આ બધા જે સાગબારામાં પણ છે જે કોન્ટ્રાક્ટર છે એ પણ રાજકીય પક્ષ સાથે સારો હોદ્દો છે એનો, જો કે પક્ષને સસ્પેન્ડ કર્યો પણ નેતાઓની પણ ભાગીદારી હોય છે અને રાજકીય સપોર્ટ વગેરે થતું નથી। પાછલા અનુભવ મારા એવા છે કે મોટા મગર છે તે બચી જાય છે અને નાની માછલીઓ છે તે મરી જાય છે। અધિકારીઓ જો નિષ્પક્ષ રીતે તપાસ કરે અને ખાલી જે નિયમો બનાવ્યા છે એ નિયમોનું ચુસ્તપણે અમલવારી કરે, ડીએસઓની જવાબદારી હોય છે, ટેન્ડરના ચોક્કસ નિયમો હોય છે, એ નિયમોનું પાલન થાય તો મોટા પાયે જે અનાજ સગે વગે થાય છે તે થતું અટકે, પરંતુ નથી થતું। આ સાગબારાના કિસ્સામાં પણ તમને જો કહું તો ઘણી બધી બાબતો છે જે ડીએસઓની નજરમાં છે, ડીએસઓની નજરમાં છે, છતાં પણ એ લોકો ધ્યાન નથી આપતા। એ તમે મને કહેશો તો હું તમને પુરાવા પણ આપીશ કે કઈ રીતે અધિકારીઓ છાવરે છે કોન્ટ્રાક્ટરોને, બાકી કોન્ટ્રાક્ટરોની હિંમત ના થાય એટલે એવું કહી શકાય ગાડી વેચી મારવાનું કૌભાંડ ચાલે છે। એટલે એવું સીધી રીતે કહી શકાય કે પુરવઠા વિભાગના અધિકારીઓની સંડોવણી વગર
બિલકુલ કહી શકાય, સંડોવણી છે જ, એ તો કોઈ સવાલ નથી, એના પુરાવા છે. ટેન્ડરનો નિયમ છે કે જે પુરવઠાનો નિયમ છે કે ગોડાઉનમાં જે ટેમ્પો ચાલતો હતો, જે ગાડી ચાલતો એમાં જીપીએસ લગાવવું પડે અને એને રજીસ્ટર કરવું પડે, ઓન પેપર રજીસ્ટર કરવું પડે. તો શાકબારાની જ વાત કરું, મારી પાસે આખા બીજા બધા જિલ્લાની અને બીજા બધા તાલુકાઓની પણ માહિતી છે. મેં તો મેલ પણ કરેલો છે પુરવઠા વિભાગમાં કે ભાઈ આ રીતે જીપીએસ વગરની ગાડી તમારા ગોડાઉનમાં જાય છે અને ભરાય છે. શાકબારાના 18 જુલાઈ જે દિવસે આ કૌભાંડ પકડાયું અને આગલા દિવસના સીસીટીવી ફૂટેજ ગાંધીનગર બેઠેલા અધિકારીઓ જુએ, ડીએસઓ જુએ, એમને જોવાની જવાબદારી છે. એમને કેબિનમાં બેસીને એ જ કામ કરવાનું છે, મોનિટરિંગ કરવાનું છે. સીસીટીવી કેમેરા છે જોવાના છે કે પરિવહન અને જે અનાજનો જથ્થો છે બરાબર જાય છે કે નથી જોતા. 18 તારીખના સીસીટીવી કેમેરા જુએ તો ખબર પડે કે રજીસ્ટર ના થયેલી એવી ગાડી ગોડાઉનની અંદર ગઈ છે, ત્યાં અનાજ ભરાયું છે, જેમાં જીપીએસ નથી ચાલતું, તે ઓન પેપર રજીસ્ટર્ડ નથી. તો ગોડાઉન મેનેજર કઈ રીતે અંદર અનાજ ભરવાની પરમિશન આપે? એ અનાજનો જથ્થો ભરીને નીકળી છે. મારી પાસે ગાડીનો નંબર છે. 18 તારીખના જો સીસીટીવી ફૂટેજ કાઢે તો ખબર પડી જાય કે આ કેવી રીતે પહોંચાડે છે. એ અધિકારીઓના સપોર્ટ વગર કે અધિકારીઓની સંમતિ વગર શક્ય નથી. અચ્છા, મેં એવું જાણવા માંગુ છું કે આ ટેમ્પો તમે જે પકડી પાડ્યો છે એ કઈ જગ્યાએથી ભરાયો હતો અને નિયમ મુજબ કઈ જગ્યાએ જવાનો હતો, એવું કંઈક છે આમાં? જો ટેમ્પોની વાત કરીએ તો જ્યાં સુધી મારી પાસે માહિતી છે કે આ ડીએસડી કોન્ટ્રાક્ટ, ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટનો ટેમ્પો હતો. એટલે એની જવાબદારી જે સરકારી તાલુકાઓના ગોડાઉન હોય છે ત્યાંથી સસ્તા અનાજની દુકાન પર અનાજનો જથ્થો જે દુકાનની જેટલા જથ્થો હોય તો પહોંચાડવાનો હોય છે. પરંતુ આજે એ ટેમ્પોમાં કોઈ જાતનું ગેટ પાસ જોવા નથી મળ્યો. ક્યાં ગયો છે? આખું ગોડાઉનથી નીકળી, કારણ કે ગેટ પાસ વગર તો ગોડાઉનની બહાર અનાજનો જથ્થો જાય નહીં, ગેટ પાસ તો જોઈએ જ. પરંતુ મામલતદારે પૂછ્યું નથી કે એનો ગેટ પાસ ક્યાં છે. એટલે એ ટેમ્પો ભરાઈને સરકાર જે પ્રાઇવેટ ગોડાઉન છે ત્યાં જતો હતો. જીપીએસ બી બંધ કરી દીધું હશે. તો જીપીએસ બંધ થાય તો ગાંધીનગર બેઠેલા જે ડીઓસો છે, પુરવઠા અધિકારી છે, જે મેનેજર ડીએસએમ છે, એમને ખબર નથી પડતી કે આ જે ગાડી છે એનું જીપીએસ બંધ થઈ ગયું છે. એટલે કેટલી ગાડીનું જીપીએસ બંધ થઈ જાય છે. તો એ જે આખો ટેમ્પો છે તો પ્રાઇવેટ ગોડાઉન પર ગયો, તે ખબર તો પડે ને અહીંયા દુકાન છે કે નહીં. જે લોકેશન છે ત્યાં તો અધિકારીને ખબર ને ક્યાં દુકાન છે. એ દુકાન પર નથી ગયો, બીજી કોઈ જગ્યાએ ગયો છે ને તો પણ આ વખતે કેટલાય ટેમ્પાઓ બધી જગ્યાએ જતા હોય છે. સુરતની વાત નથી, હવે ગુજરાતની વાત છે. અચ્છા, શાકબારાની અંદર આ જે ગોડાઉન પકડી પાડવામાં આવ્યું છે સ્પેસિફિક કોઈ વ્યક્તિના નામે છે, તો આ જે પ્રાથમિક માહિતી છે એના આધારે પોલીસે અથવા પુરવઠા વિભાગે એમની સામે કોઈ કાર્યવાહી કરી છે, એવી જાણકારી ખરી? અમારે મામલતદાર સાહેબ સાથે કાલે વાત થઈ હતી, મામલતદાર શ્રી સાથે, કે શું કાર્યવાહી થઈ. તેમણે મને કહ્યું કે જે ખાનગી ગોડાઉનમાં જે ગોડાઉનમાં માલ હતો એને અને જેનો ટેમ્પો માલિક હતો એને નોટિસ આપી છે. તો આમાં તો ડીએસડી કોન્ટ્રાક્ટર છે, બેન ડીએસડી કોન્ટ્રાક્ટરના હજી કોઈ નોટિસ આપી નથી. એમને સમય આપવામાં આવે છે કે એના જવાબ તૈયાર કરે, થોડું સેટિંગ કરે, થોડું એમના જે આંકાઓ છે એને સ્થળે જાય અને બધું આખું સેટઅપ સ્ક્રિપ્ટ તૈયાર થાય ને પછી એને કેટલી બચાવવા એની તૈયારી થાય. એટલે નોટિસ આપી છે. એ દિવસે જયારે મામલતદાર આવ્યા, ગોડાઉન એમને પકડ્યું ને સુપ્રત કર્યાનો જથ્થો, ત્યારે પણ જે ખાનગી ગોડાઉનનો માલિક હતો ત્યાં આસપાસ જ હતો, હાજર જ હતો. એની પાસે મારા પાસે વિડીયો છે. એનો જે ટેમ્પોનો માલિક હતો એ પણ હાજર હતો. તો એ વખતે તમે એને કોલર પકડીને લાવો ને તું કે આ ગોડાઉન છે, એમને કેમ સમય આપે? એ લોકો હતા તો એ લોકોને તાત્કાલિક પૂછવું જોઈએ ને. એમને બીજા દિવસે નોટિસ આપે છે અને પછી ત્રીજા ચોથા દિવસ અઠવાડિયા પછી જવાબ આપશે. એટલે સમય કેમ? એટલે એવું કહી શકાય કે જે સીધી લીટીમાં કડક કાર્યવાહી થવા જેવી હતી છતાં પણ એ લોકોને જે આરોપીઓ છટકબારી. બિલકુલ, મને તો શંકા છે, કારણ કે આ ત્યાં હતો તેને પૂછો ને, તમારે પૂછવામાં શું જાય છે? એને પછી બારદાનું બિલ રજૂ કરવા માટે સમય આપવામાં આવે છે. અને ડીએસડી કોન્ટ્રાક્ટર મેન છે, એને તો નોટિસ જ નથી આપી. જે મુખ્ય સૂત્રધાર છે એને તો નોટિસ જ નથી આપી. એને પૂછો ને કે ભાઈ તારો આ ટેમ્પો છે કે તારે સસ્તાની દુકાને જવાના બદલે આ પ્રાઇવેટ ગોડાઉન પર ક્યાં ગયો? અચ્છા, મેં સમજવા માંગુ છું કે ડીએસઓ કે ડીએસડી કોન્ટ્રાક્ટર શું હોય છે, એની ભૂમિકા શું હોય છે? ડીએસડી કોન્ટ્રાક્ટર છે ને એ એમની તાલુકાઓ મથક પર જે સરકારી અનાજના ગોડાઉન હોય છે ત્યાંથી ટ્રાન્સપોર્ટની જવાબદારી હોય છે. એમને ગોડાઉન પરથી જથ્થો ઉચકવાનો અને જે સસ્તા અનાજની ગામે ગામ દુકાનો હોય છે ત્યાં પહોંચાડવાનો. અને એ ટ્રાન્સપોર્ટેશનની આખી જે વ્યવસ્થા છે એમાં અમુક નિયમો છે. જીપીએસ લગાવવાનો નિયમ છે, એમાં
ગાડીઓ જે હોય છે એને પોતાના નામ પર કરવાનો નિયમ છે, એના બી નિયમનું ઉલ્લંઘન કર્યું છે કોન્ટ્રાક્ટરે. પછી આગળ સ્ટીકર લગાવવું પડતું હોય છે, ગુજરાત સરકારનું બોર્ડ હોય છે એ પણ નતું લગાવ્યું મેં જ્યારે ટેમ્પો ખોલ્યો ત્યારે. એટલે અલગ અલગ નિયમોને આધીન રહીને જેથી અનાજ સગે વગે થતું અટકે, અનાજ ચોરી અટકે, કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમોનું પાલન કરીને ગોડાઉનથી સસ્તાની દુકાને જથ્થો પહોંચાડવાની જવાબદારી એની હોય છે. નિયમ તો એવો પણ છે કે જો રસ્તામાં કોઈ ગાડી બગડી જાય તો મામલતદારની પરમિશન લેવાની અને અધિકારીઓની પરમિશન લેવાની કે ભાઈ આ ગાડી બગડી ગઈ છે અને એના કારણે આ ટેમ્પામાંથી આ માલ છે એ દુકાન સુધી પહોંચાડી શક્યો નથી, હું બીજા ટેમ્પામાં માલને ટ્રાન્સફર કરું છું, એ માલને ટ્રાન્સફર કરીને હું મોકલું છું. જો ગાડી બદલાય રસ્તાની વચ્ચે તો પણ જાણ કરવાની હોય છે. તો આ તો આખું લોકેશન બદલાઈ જાય છે, ત્યાં જવાના બદલે બીજી કોઈ જગ્યાએ જાય છે તો મામલતદારને કોઈ કશું કહેતું નથી. મેન તો નિયમોનું પાલન થતું નથી. નિયમો આ જે કોન્ટ્રાક્ટર સુરતનો જે કોન્ટ્રાક્ટર છે ડીએસટી કોન્ટ્રાક્ટર, તો એને પોતાના નામ પર ગાડી બી કરાવી નથી, બલકી નિયમ એવો છે કે જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ લે અને જેની એની જે રજીસ્ટર થયેલી ગાડી હોય એને વેચાણ ખર્ચી પોતાના નામે કરવી જોઈએ, બરાબર છે. અને પોતાના નામે કરીને ટેન્ડર મળ્યાના 7 દિવસની અંદર ડીએસએન ને આરસી બુક રજૂ કરવી જોઈએ. આ ભાઈને વર્ષ થયું, હજી એને નામે નથી કરે કે હજી એને આરસી બુક નથી કરે, તો ડીએસએન ને ખબર નથી પડતી કે ભાઈ આને આ કોન્ટ્રાક્ટ છે, હજી એના નામ પર ગાડીઓ નથી. તે ડીએસએન શું છે, આ કામ કરે છે એનો મતલબ શું છે? સરવણી થઈ ને, મને તેનો કોઈ બીજો અર્થ કે એનો કોઈ મતલબ દેખાતો નથી. તો નર્મદા લાઈવના દર્શકોને હું જણાવવા માંગુ છું કે જે પણ સરકારી અનાજ જે ગરીબ લોકોના હકનું હોય છે, ગરીબ સરકારી કોન્ટ્રાક્ટરો સરકારી અધિકારીઓની મેળાપીપણામાં મિલીભગતમાં આ રીતે બારોબાર માર્કેટમાં વેચાઈ જાય છે અને પછી તે રિસેલ થાય છે. અથવા એક વાત એવી પણ છે કે એમાંથી બિસ્કિટ બનાવવામાં આવે છે, મેદો બનાવવામાં આવે છે, એ પ્રકારની પણ વાત ફરતી હોય છે. વારંવાર અખબારોમાં આવતું હોય છે કે ભાઈ સરકારી અનાજના દુકાનેથી પૂરતો જથ્થો મળતો નથી, લોકો ફરિયાદો કરે છે. દુકાનદાર જે હોય છે એવું કહે છે કે આજે વખતે જથ્થો નથી આવ્યો. સરકાર તો પૂરેપૂરું જથ્થું મોકલે છે, પરંતુ તાલુકા લેવલે અને બીજા ગામડાઓમાં આ રીતના કારસ્તાન ચાલતા હોય છે. મહારાષ્ટ્ર અને બીજા જે જિલ્લાઓમાં દારૂની ફેક્ટરીઓ છે ત્યાં પણ આ અનાજનો જથ્થો જાય છે, એટલે એમાંથી દારૂ પણ બને છે. સડેલા ઘઉંમાંથી દારૂ બનાવવામાં આવે છે. તો મારા જોવામાં આવ્યું છે કે પત્રકારત્વ કયા પ્રકારનું થઈ શકે છે. તમે જે પત્રકારત્વ કરો છો એ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમની કેટેગરીમાં મૂકી શકાય કે તમે માત્ર માહિતી વિભાગ તરફથી આપેલી પ્રેસ નોટ નથી છાપતા, અથવા કોઈ ઘટના બની, એક્સિડન્ટ થયું, આગ લાગી છે, મરણ થયું છે, એ સમાચારો કરવાના બદલે તમે પોતે રિસ્ક ઉઠાવીને એક મેં એવું કહી શકાય કે સમાજના હિતમાં તમે જે કામ કર્યું છે, કે તમે આ આખું કારસ્તાન ખુલ્લું પાડ્યું છે, એમાં આશા કરીએ છીએ કે તમે જે મહેનત કરી છે પરિણામ સુધી પહોંચે. એના જે ગુનેગારો હોય, એના જે જવાબદારો હોય, સરકારી અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટરો હોય, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને અમે આશા કરીએ છીએ કે તમે આ પ્રકારની કામગીરી કરતા રહેશો. અને અખબારોમાં જે સ્ટોરી આવે છે તો એ ટૂંકી હોય છે, પરંતુ બિહાઇન્ડ ધ સીન શું હોય છે એ તમે જાણી શકો એના માટે જ અમે પત્રકાર ગૌતમભાઈનો અમે સંપર્ક કર્યો. અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે નર્મદા લાઈવના મંચ પર આવો અને તમે જે કામ કર્યું છે, ભલે તમે એની ક્રેડિટ લેવા નથી માંગતા, પરંતુ દર્શકોને ખબર પડવી જોઈએ કે પત્રકારિતા કરે છે તો એની પાછળ કેટલું રિસ્ક પણ હોય છે. પણ જો આમાં કાર્યવાહી નહીં થાય તો એ વાત સાબિત થઈ જશે કે સરકારી અધિકારીઓ અને જે કૌભાંડિયાઓ છે, અનાજ સગે વગે કરનારા છે, એમની ચોક્કસથી મિલીભગત છે. અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે એના પરથી એવું લાગે છે કે ભીનું સંકેલવામાં આવશે. ગૌતમભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે નર્મદા લાઈવના મંચ પર આવ્યા.